દિનેશ કાર્તિક બોલ્યા તેમનાથી બહુ જ મોટી ભૂલ થઈ ગઈ હતી આ વસ્તુ માટે. જી હા મિત્રો, ઇન્ડિપેન્ડન્સના દિવસે ભૂતપૂર્વ ભારતીય ક્રિકેટર દિનેશ કાર્તિકે તેમણે ઓવર ધ જનરેશન ઓલ ટાઈમ પ્લેઇંગ 11 ખેલાડીઓને પિક કર્યા હતા. મેન ઇન બ્લુ બધા ફોર્મેટમાં પ્રતિનિધિત્વ કોણ કરી શકે છે અને તેમણે નામ લીધા હતા કેટલાક ખેલાડીઓના, જેમ કે વિરેન્દ્ર સહેવાગ અને રોહિત શર્મા ઓપનર્સ. પછી રાહુલ દ્રવિડ, સચિન તેંડુલકરને પિક કર્યા હતા નંબર 3 અને 4 પોઝિશન માટે. ત્યારબાદ અંતમાં ફાયર પાવર માટે બેટિંગ લાઇનઅપમાં તેમણે ઉમેર્યા હતા નંબર 5 પર વિરાટ કોહલીને. તેના પછી યુવરાજસિંહ અને રવિન્દ્ર જાડેજાને ઓલરાઉન્ડર્સ તરીકે. ત્યારબાદ સ્પિન ડિપાર્ટમેન્ટમાં રવિચંદ્રન અશ્વિન અને અનિલ કુંબલે, અને ફાઇનલી બોલર્સમાં જસપ્રીત બુમરાહ, ઝહીર ખાન અને હરભજન સિંહને 12th મેન તરીકે. પણ અહીંયા પર તેમણે ધોનીનું નામ લીધું ન હતું. પણ જો અહીંયા ધ્યાન આપવામાં આવે તો અહીંયા કોઈ વિકેટ કીપરનું નામ પણ લીધું ન હતું. તો ઓફકોર્સ તે તેમની ભૂલ હતી, જેને તેમણે હમણાં સ્વીકાર્યું અને તેમણે કહ્યું, ભાઈ લોગ, મોટી ભૂલ થઈ ગઈ. ખરેખર તે એક ભૂલ હતી. જ્યારે એપિસોડ બહાર આવ્યો ત્યારે મને ખ્યાલ આવ્યો કે આ બધું બહુ આટલું જલ્દી થઈ રહ્યું હતું કે મેં આ 11 બનાવી તો હું વિકેટ કીપર રાખવાનું જ ભૂલી ગયો. વિચારો, હું ખુદ એક વિકેટ કીપર છું, મેં મારી ટીમમાં વિકેટ કીપરને મૂકવાનું જ ભૂલી ગયો. કેટલી મોટી ભૂલ છે આ. અને મારા માટે ચાલો સ્પષ્ટ થઈ જઈએ, થાલા ધોની તો કોઈ પણ ફોર્મેટમાં પાક્કા છે, માત્ર ભારતમાં નહીં પરંતુ પૂરી દુનિયામાં. મને લાગે છે કે તે અત્યાર સુધીની રમત રમનાર મહાન ક્રિકેટરોમાંના એક છે. જો મારે તે ટીમ ફરીથી બનાવવી હોય તો એક ફેરફાર હું કરતો, તે થાલા ધોનીને 7મા નંબર પર લાવતો અને તે કોઈ પણ ભારતીય ટીમના કેપ્ટન હશે જે ત્યાં હશે.